મિત્રો, શ્રી કૃષ્ણ અનુસાર કોને જીવનમાં યોગ્ય હમસફર મળતો નથી? મિત્રો, શ્રી કૃષ્ણ જીવનના ઘણા રહસ્યો અને કર્મફળના સિદ્ધાંતો વિશે ગીતા અને અન્ય શાસ્ત્રોમાં સમજાવતા આવે છે. માન્યતા મુજબ જીવનમાં યોગ્ય હમસફર મળવો વ્યક્તિના પાપ પુણ્ય, પૂર્વજન્મના સંસ્કારો અને વર્તમાન કર્મ પર આધાર રાખે છે. જે લોકો જીવનમાં કેટલીક ખાસ ભૂલો કરે છે અથવા અયોગ્ય વિચારધારાને અનુસરે છે, તેમને યોગ્ય જીવનસાથી મળવાનો શક્યતા ઓછી રહે છે. એક પ્રેરણાદાયક કથા કાશ્યપ મુનિ અને તેની પુત્રી. પ્રાચીન કાળમાં કાશ્યપ મુનિ નામના મહાન ઋષિ રહ્યા હતા. તેઓ સાધના અને જ્ઞાન માટે પ્રખ્યાત હતા. તેમની એક સુંદર અને સુશીલ પુત્રી હતી, દેવપ્રિયા. તેણી ખૂબ જ સંસ્કારી હતી અને શ્રેષ્ઠ પતિ મેળવવા માટે ભગવાનની ઉપાસના કરતી હતી. એક દિવસ દેવપ્રિયાએ પોતાના પિતાને પૂછ્યું, પિતા, હું ભગવાનની પૂજા અને તપ કરું છું, તો મને શ્રેષ્ઠ જીવનસાથી શા માટે નથી મળતો? કાશ્યપ મુનિ ધીરે ધીરે સ્મિત કરતા બોલ્યા, પુત્રી, હમસફર કેવો મળશે તે તારા કર્મ અને ભવિષ્યના સંસ્કારો પર આધાર રાખે છે. જો કોઈ વ્યક્તિ આ 5 ભૂલો કરે તો તેને યોગ્ય જીવનસાથી મળવાનું મુશ્કેલ બની શકે છે. શ્રી કૃષ્ણ અનુસાર 5 કારણો જેના કારણે યોગ્ય હમસફર મળતો નથી. 1. અહંકાર, સ્વભાવમાં દંભ રાખવો. શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો પોતાના જ્ઞાન, રૂપ અથવા પૈસાની ઘમંડ રાખે છે, તેઓ પોતાના જીવનસાથીને સમજી શકતા નથી. દંપતી વચ્ચે સમાનતા અને નિમ્રતા જ મહત્વપૂર્ણ હોય છે. જો કોઈ વ્યક્તિ ખૂબ સ્વાર્થપ્રધાન હોય તો તે સંબંધોમાં સમતોલન નથી રાખી શકતો. 2. અધર્મના માર્ગે ચાલવો. જેમ શાસ્ત્રોમાં કહેલું છે, સદ્ગુણો હોય તો સારું જીવનસાથી મળે. જો કોઈ વ્યક્તિ પાપ કરે છે, નાણાં માટે ખોટા રસ્તા અપનાવે છે અને સત્ય અને ધર્મની અવગણના કરે છે, તો તેનો જીવનસાથી પણ સંસ્કારહીન હોઈ શકે. 3. પ્રેમ અને સંબંધોને હળવાશથી લેવો. શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો પ્રેમને માત્ર મનોરંજન તરીકે લે છે અને તેની ગર્ભિતા સમજતા નથી, તેમના સંબંધો ટકતા નથી. પ્રેમ ત્યાગ અને સમર્પણનો સંબંધ છે. જો કોઈ વ્યક્તિ આ સંબંધમાં ઈમાનદારી નથી રાખતો, તો જીવનસાથી પણ યોગ્ય મળતો નથી. 4. દ્રવ્ય, પૈસા ને જ જીવનનું મુખ્ય લક્ષ્ય માનવું. જે લોકો જીવનમાં માત્ર ધનને જ મહત્વ આપે છે અને સંસ્કારોને અવગણે છે, તેઓ જીવનમાં સાચો સાથી શોધવામાં નિષ્ફળ જાય છે. શ્રી કૃષ્ણના મત મુજબ પ્રેમ, શ્રદ્ધા અને સન્માન એ સૌથી મહત્વપૂર્ણ છે. 5. પૂર્વજન્મના સંસ્કાર અને પાપ પુણ્ય. ગીતા અનુસાર કર્મણેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. દરેકનું ભવિષ્ય તેમના પૂર્વજન્મના અને વર્તમાન કર્મો પર આધાર રાખે છે. જો કોઈએ પોતાના પછલા જન્મમાં કોઈ મોટા પાપ કર્યા છે, તો તે જન્મમાં તે સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરી શકતો નથી. કાશ્યપ મુનિના શબ્દો સાંભળીને દેવપ્રિયાએ પોતાનું જીવન શાંત, ધાર્મિક અને સુમેળભર્યું બનાવવાનો સંકલ્પ કર્યો. તે શાંતિપૂર્વક, પ્રેમ અને સંસ્કારો સાથે જીવી અને અંતે ભગવાનના આશીર્વાદથી તેને યોગ્ય જીવનસાથી મળ્યો. મિત્રો, શ્રી કૃષ્ણના ઉપદેશ અનુસાર જીવનમાં યોગ્ય હમસફર મેળવવા માટે આપણે અહંકાર છોડવો, ધર્મના માર્ગે ચાલવું, પ્રેમ અને સંબંધોને ગંભીરતાથી લેવું અને સદકર્મો કરવાનું મહત્વ સમજવું જોઈએ. આ કથા દર્શાવે છે કે સાચા સંબંધો માટે નૈતિકતા અને સદ્ગુણ સૌથી મહત્વપૂર્ણ છે. મિત્રો, જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. અને હા મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂર લખજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે.
તો મિત્રો હવે મળીશું નવા વિડિયો સાથે, ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ. જય માં બુટ ભવાની. બધા લોકોએ વિડિયોને અંત સુધી જોયો તો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.